ખેડૂત મિત્રો, આજે તારીખ 17/4/2026ના રોજ 10:43 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.09 જેટલો ઘટીને 78.04 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. આપણો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો 42 રૂપિયા જેટલો ઘટીને 3426 અને કપાસિયા ખોળનો મે 2026નો વાયદો 11 રૂપિયા જેટલો વધીને 3454 અને એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 12.5 રૂપિયા જેટલો ઘટીને 1655ની આસપાસ અત્યારે 10:53 આસપાસ ચાલી રહ્યો છે. ન્યૂયોર્ક કોટન વાયદાનો સમય 10:43 આસપાસનો હતો. કપાસિયાના 20 કિલોના ભાવ 850 થી 880, કપાસિયા વોશ 1440 થી 1450. આપણી શંકર રૂની ગાંસડીમાં 450 રૂપિયા જેટલો વધારો થઈને 60,000 થી 60,500ની આસપાસ અત્યારે આપણી શંકર રૂની ગાંસડીનો ભાવ બોલાઈ રહ્યો છે. કપાસિયા ખોળની 60 કિલોવાળી વજનવાળી ગુણી છે કોથળો ખોળનો. કપાસિયા ખોળનો કોથળો જે આવે છે 60 કિલોની ભરતીવાળો, તેના બ્રાન્ડના ભાવ 2400 થી 2500ની આસપાસ ચાલી રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ 1800ની ઉપરની સપાટીએ ક્યાંક જ ભાવ બોલાય છે, બાકી 1800ની નીચેની સપાટીએ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે વધારે જોવા મળે છે. હવે અત્યારે ખેડૂત મિત્રો શું છે કે ખેડૂતોની ધીરજ છે તે હવે ખૂટી ગઈ છે. આ વર્ષે નબળી ગુણવત્તાવાળો કપાસ ગુજરાતમાં માવઠાને લીધે થયો એટલે કપાસની ક્વોલિટી તો ડાઉન થઈ, પણ સાથે સાથે ભાવ પણ ઘણા બધા ડાઉન થઈ ગયા. આ જે તેજી આવી છે તેનો લાભ અમુક સદ્ધર ખેડૂત મિત્રોને જ મળ્યો છે, બાકી મોટાભાગના ખેડૂત મિત્રો 1400 થી 1600ની આસપાસ કપાસનું વેચાણ કરીને હળવા ફૂલ છે તે થઈ ગયા હતા. અત્યારે ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ છે. ગામડે ખેડૂત મિત્રો ગઈકાલે જ મને એક જગ્યાએથી રૂબરૂ એવું સાંભળવા મળ્યું કે અમારે ત્યાં 1765માં ઘરે બેઠા કપાસ છે તે માંગ્યો હતો અને અમે વેચી નાખ્યો. ગામડે આ ભાવ છે તે ખેડૂત મિત્રો સારો જ ગણાય, ખૂબ સારામાં સારો ભાવ કહી શકાય. કારણ કે બજાર આપણે જોઈએ તો વૈશ્વિક લેવલે છેલ્લા 3-4 વર્ષથી કપાસ બજાર છે તે ઘણી બધી મંદીમાં હતી, પરંતુ અચાનક વૈશ્વિક અસ્થિરતા જેમાં આપણે જોઈએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો હતો તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવ છે તે $100ની ઉપરની સપાટીએ ટચ થઈ ગયા હતા. આપણને ખબર જ છે કે પેટ્રોલિયમ પેદાશ વધે એટલે કૃત્રિમ રેસા જે આપણે ઉદ્યોગમાં બનાવીએ છીએ, જેમાં પોલિએસ્ટર હોય કે નાયલોન હોય કે એક્રેલિક હોય, આ બધી જ વસ્તુઓ છે તે ઉદ્યોગમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ છે તે આસમાને પહોંચી જાય એટલે મોંઘા પડે બનાવવા. તો તેની જગ્યાએ કાચા કપાસની માંગ વધે અને આને લીધે જ કપાસ બજાર છે તે 800ની ઉપરની સપાટીએ આપણે ત્યાં પણ ટચ થઈ ગઈ. કારણ કે ક્રૂડ ઓઇલ છે તે વધવા માંડે એટલે મોટાભાગમાં વધારો આવે અને તેની સીધી જ અસર કપાસ બજારમાં તો ડાયરેક્ટ જ જોવા મળે. કારણ કે કૃત્રિમ રેસા પોલિએસ્ટર અને નાયલોન ઉદ્યોગમાં બને અને આ બનાવવા પાછળ ગેસનો વપરાશ થાય ઇન્ડસ્ટ્રીઝમાં, તો ગેસના ભાવ પણ વધી ગયા અને પેટ્રોલિયમ પેદાશના ભાવ પણ આસમાને પહોંચી ગયા. આનો સીધો જ લાભ છે તે સમગ્ર વિશ્વમાં કપાસ પકવતા દેશોમાં કપાસ બજાર ઉપર સીધી જ અસર જોવા મળી અને તેના ભાવ છે તે કાચા કપાસના ભાવ છે તે વધી ગયા. કારણ કે રૂના ભાવ વધે એટલે સ્વાભાવિક કપાસની માંગ છે તે વધારે જ નીકળે. સાથે સાથે વૈશ્વિક ખાદ્ય તેલોના ભાવ પણ વધી ગયા, જેમાં સૂરજમુખીનું તેલ હોય કે બીજા કોઈ તેલ હોય તેમાં મોટો ઉછાળો આવ્યો એટલે આપણું કપાસિયા તેલ છે તેની ડિમાન્ડ પણ ઘણી બધી નીકળી ગઈ અને અત્યારે વૈશ્વિક જે અસ્થિરતા હતી તેમાં થોડી ઘણી રાહત થઈ હોય તેવું અત્યારે આપણને ક્રૂડ ઓઇલના જે વાયદાઓ છે જે $100ની ઉપર ચાલતા હતા તે અત્યારે 10:50 આસપાસ લગભગ $93.35ની આસપાસ છે તે ચાલવા લાગ્યા છે. ટૂંકમાં $100ની નીચેની સપાટીએ ક્રૂડ ઓઇલના ભાવ છે તે ટચ થઈ ગયા છે. આને લીધે કપાસ બજારમાં પણ થોડો ઘણો હળવો
ઘણી વખત ઘટાડો છે તે જોવા મળતો હોય છે. ગામડે બેઠા ખેડૂત મિત્રો 1750, 1765 ઘણા બધા ખેડૂત મિત્રોએ અમુક દિવસો પહેલાં આપણને કોમેન્ટ કરી હતી કે અમે 1775માં વેચી નાખ્યો. તેમણે ખરેખર ખેડૂત મિત્રો કામ કાઢ્યું, કારણ કે અત્યારે 1775 જેવો ભાવ કદાચ કોમેન્ટ નથી કરતા ખેડૂતો એટલે આપણને ખ્યાલ નથી આવતો, પરંતુ અમુક વિસ્તારોમાં જ બોલાતો હશે. બાકી 1750 અને 1765ની આસપાસ અતિ સારો કપાસ હોય તો તેના ભાવ છે તે ગામડે બોલાઈ રહ્યા છે. હવે ખેડૂત મિત્રો ભારતીય માપ પ્રમાણે 356 કિલોની જે ખાંડી આવે છે, રૂની ગાંસડી આવે છે, તે અલગ અલગ દેશની ગાંસડી આપણા ભારતીય રૂપિયામાં કેવા ભાવ અત્યારે વૈશ્વિક લેવલે ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ, જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને કપાસ હોય તો તે યોગ્ય નિર્ણય લેવામાં તેમને ઉપયોગી થાય. આપણી શંકર રૂની ગાંસડી 14/4/2026ના રોજ 59,500 રૂપિયા હતો. તેમાં 300 રૂપિયાનો ઉછાળો આવીને 15/4/2026ના રોજ 59,800 રૂપિયા જેવો ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 14 તારીખે 54,308 રૂપિયા ભાવ હતો. તેમાં 633 રૂપિયા વધીને 15 તારીખે 54,941 રૂપિયા ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 14 તારીખે 55,900 રૂપિયા ભાવ હતો. તેમાં સીધો જ 731 રૂપિયાનો ઉછાળો આવીને 15 તારીખે 56,631 રૂપિયા ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 14 તારીખે 56,397 ભાવ હતો. તે સીધો જ 914 રૂપિયા જેટલો ઉછળીને એટલે કે વધીને 15 તારીખે 57,311 રૂપિયા ભાવ થઈ ગયો. ચીનના મે વાયદા પ્રમાણે 14 તારીખે 74,726 રૂપિયા ભાવ હતો. તેમાં 382 રૂપિયા વધીને 15 તારીખે 75,108 રૂપિયા ભાવ થઈ ગયો. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 14 તારીખે 74,558 રૂપિયા ભાવ હતો. તેમાં 206 રૂપિયા વધીને 15 તારીખે 74,764 રૂપિયા ભાવ થઈ ગયો. બ્રાઝિલના રૂના ભાવ 14 તારીખે 57,960 રૂપિયા હતા. તેમાં 316 રૂપિયા જેટલો વધીને 15 તારીખે 58,276 રૂપિયા ભાવ થઈ ગયો. ટૂંકમાં વિદેશી રૂ બજારમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. તેને લીધે જ આપણે ત્યાં પણ કપાસ બજારમાં તેની અસર છે તે ન્યૂયોર્ક કોટન વાયદાની જોવા મળી, અને ગામડે બેઠા જે કપાસના 1450-1500 રૂપિયા કહેતા હતા તે જ કપાસના અતિ સારો કપાસ હોય તો તેવા કપાસના અત્યારે 1600, 1650, 1700, 1750 અને 1765 સુધીના ભાવ છે તે ખેડૂત મિત્રો લઈ રહ્યા છે, કે જે 1.5 કે 2 મહિના પહેલાં માંડ 1500 કે 1460માં જ માગતા હતા તે જ ખેડૂતો અત્યારે 1750 અને 1760માં વેચાણ કરી રહ્યા છે તેવી માહિતી અમને ખેડૂતો દ્વારા મળી રહી છે. તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અમારા અંદાજ મુજબ આજની તારીખે ગામડે બેઠા ખેડૂતોએ કોમેન્ટ નથી કરી એટલે આપણને ખબર નથી, બાકી અમે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી અતિ સારો કપાસ હોય તો આજની તારીખે 1600, 1650, 1700, 1750 અને 1765 સુધીની માહિતી અમારી પાસે છે. તમારે ત્યાં આનાથી કદાચ સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો ઊંચા ભાવ પણ કદાચ બોલાતા હશે. તે તમે કોમેન્ટમાં જણાવો તો જ અમને ખ્યાલ આવે અને આપણા ખેડૂત મિત્રો કોમેન્ટ વાંચીને સમજી શકે કે આ વિસ્તારમાં આવા ભાવ બોલાઈ રહ્યા છે. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ છે તે બપોર પછી અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. ફરી જ મળશું ટૂંક સમયમાં જ નવી જ માહિતી લઈને. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર.